ભગત હતા, તપ કર્યું હોય એને, તપ કરીને ભગવાનને રાજી કર્યા અને ભગવાને કીધું કે માગ માગ, કે જે માગે ને આપી દઉં, પણ એટલી શરત, તને આપું ને એના કરતા તારા પાડોશીને ડબલ આપું. કે ઓલિયો ભગતને વિચાર થયો કે વાત સાચી, કે ભગવાન રાજી થઈ ગયા, મને આપે ને મારા પાડોશીને ડબલ આપે, ઈ કેમ જોયું જાય. કે ભગવાન કે તન વરદાન માગી લે, કે સારા માગવા જોઈએ ને, પણ એને વરદાનને ટ્રાયને માટે ભગવાનને કીધું કે પેલું મારું વરદાન ઈ છે કે સરસ મજાની મને એક મર્સિડીસ ગાડી મળે. હો ભગવાન કે તને મળે એના કરતા તારા પાડોશીને ડબલ મળશે. હો ઈ કે ભલે. કે એને એક ગાડી મળી તો પાડોશીને કેટલી મળી? 2 મળી. પછી કે બીજું વરદાન માગું, ભગવાન મારા એક પગની અંદર હાડકા ભાંગી જાય, મંઢો થઈ જાઉં એમ. ભગવાન કે તથાસ્તુ. તો પાડોશીના કેટલા પગ જાય? ભગવાનના વરદાન હતા એ તો સાચા થાય. ત્રીજું વરદાન એ કે મારી એક આંખ બંધ થઈ જાય, કે પાડોશીની કેટલી થાય? આ ઈર્ષાળુ માણસ ક્યારે કોઈનું હારું જોઈ જ ન શકે. હો